રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં એક મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. તો મૃતદેહની સોંપણી પરિવારને કરવામાં આવે છે. રાજકોટમાં અગ્નિકાંડનો જે મામલો બન્યો હતો, જેમાંથી પ્રથમ મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. તો ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાંથી એક મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે. ગેમ ઝોનના કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. 15 દિવસ પહેલા સુનિલભાઈ નોકરીએ લાગ્યા હતા. લોકોને બચાવવા જતા સુનિલભાઈએ પણ જીવ ખોઈ નાખ્યો છે. ત્યારે સુનિલભાઈનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. રાજકોટમાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ અગ્નિકાંડનો મામલો બન્યો, જેમાં 28 નિર્દોષ લોકો માર્યા ગયા, જેમાંથી એક ત્યાંનો કર્મચારી હતા જે સુનિલભાઈ. તો તે સુનિલભાઈનો મૃતદેહ આજે પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનના કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ આજે પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. તો 15 દિવસ પહેલા સુનિલભાઈ આ ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યા હતા. ત્યારે લોકોને બચાવવા જતા સુનિલભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. તો સુનિલભાઈનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે. રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જેમાંથી 28 લોકો માર્યા ગયા, જેમાંથી એક વ્યક્તિનો મૃતદેહ આજે પરિવારજનને સોંપી દેવામાં આવ્યો છે. સુનિલભાઈનો મૃતદેહ પરિવારજનને સોંપી દેવામાં આવ્યો છે. 15 દિવસ પહેલા સુનિલભાઈ નોકરીએ લાગ્યા હતા. ત્યારે લોકોને બચાવવા જતા સુનિલભાઈએ પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે. ત્યારે પરિવારમાં માતમ છવાયેલો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આ પ્રકારે ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જેમાં 28 નિર્દોષ લોકો માર્યા ગયા. ત્યારે પ્રથમ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. આ મૃતદેહ સુનિલભાઈનો છે. સુનિલભાઈનો મૃતદેહ પરિવારજનને સોંપી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનના કર્મચારી હતા સુનિલભાઈ. 15 દિવસ પહેલા જ તેઓ ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યા હતા. ત્યારે લોકોને બચાવવા ગયા અને સુનિલભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો. તો એક મૃતદેહની સોંપણી પરિવારજનને કરી દેવામાં આવે છે. આ વ્યક્તિ ગેમ ઝોનનો કર્મચારી હતો. હા, અમારો શાળો છે. એટલે આ દુઃખની ઘડીમાં ટૂંકમાં અમે તો અમારો સ્વજન ગુમાવ્યો છે, પણ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, બસ એટલી અમારી આશા છે. આ તો બહુ દુઃખદ ઘટના છે. એટલે ટૂંકમાં આવી બનવી ન જોઈએ. ભાઈ બચાવવા ગયા હતા? હા, ભાઈ નાના ભૂલકાઓને છોકરાઓને બચાવવા ગયા હતા. એને હિસાબે એને મોડું થઈ ગયું, બહાર ન નીકળી શક્યા. બીજાના બચાવમાં રહ્યા એના હિસાબે પોતે ન નીકળી શક્યા. 15 દિવસ પહેલા જ સુનિલભાઈ ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યા હતા. ત્યારે લોકોને બચાવવા જતા સુનિલભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. સુનિલભાઈના મૃતદેહની સોંપણી તેમના પરિવારજનોને કરી દેવામાં આવે છે. રાજકોટમાં આ પ્રકારે ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જેમાં નિર્દોષ 28 લોકો માર્યા ગયા, જેમાંથી પ્રથમ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. આ વ્યક્તિ ગેમ ઝોનના કર્મચારી હતા. ગેમ ઝોનના કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. તો સુનિલભાઈ 15 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યા હતા અને ત્યારબાદ આ પ્રકારનો બનાવ બન્યો અને તેઓએ પોતાનો જીવ ગુમાવી દીધો. તો લોકોને બચાવવા ગયા તે દરમિયાન સુનિલભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો. પ્રથમ મૃતદેહની સોંપણી પરિવારજનને કરી દેવામાં આવે છે, જેના કારણે અત્યારે માતમનો માહોલ હાલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે. આજે વેપાર ધંધા પણ રાજકોટમાં બંધ રહેશે. ગેમ ઝોનના કર્મચારી હતા સુનિલભાઈ, જેમના મૃતદેહની સોંપણી આજે પરિવારજનને કરી દેવામાં આવી છે. 15 દિવસ પહેલા જ સુનિલભાઈ નોકરીએ લાગ્યા હતા. વ્યક્તિ છે રાજભાઈ સિદ્ધપુરા, તેમની આજે બોડી સોંપવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં તેમની અંતિમ ક્રિયા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુનિલ સિદ્ધપુરા છે, તેમના પરિવારજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વાત છે કે સુનિલ સિદ્ધપુરા 15 દિવસ પહેલા જ તેમના જે જગ્યા ગેમિંગ ઝોન છે ત્યાં નોકરી લાગ્યા હતા અને ત્યારબાદ જે ઘટના બની તેની અંદર સુનિલ સિદ્ધપુરાએ લોકોને બચાવવાની કોશિશ કરી, પણ લોકોને બચાવતા પોતાનો તેમણે જીવ ગુમાવ્યો હતો. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં જ્યારે તેમને બોડી સોંપવામાં આવી છે, ત્યારે અંતિમ ક્રિયાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક રુદન જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતે અત્યારે હાલનો માહોલ છે
રાજકોટ આખું હિપકે ચડ્યું છે. ચારે તરફ રુદનનો માહોલ જોવા મળી રહ્યો છે અને સુનિલ સિદ્ધપુરા કે જેઓ પોતે ત્યાં નોકરી લાગ્યા હતા તે ક્યાંક ને ક્યાંક લોકોને બચાવવા જતા આજે મોતને ભેટ્યા છે અને એના કારણે જ આજે ડીએનએ ટેસ્ટની તપાસ કર્યા બાદ તેમના ડીએનએ મેચ થઈ ગયા હતા અને ત્યારબાદ સુનિલ સિદ્ધપુરાની બોડીને તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે. પરંતુ હકીકત એ છે કે જે રીતે સુનિલ સિદ્ધપુરાએ બહાદુરીપૂર્વક અનેક લોકોના જીવ બચાવ્યા છે અને જીવ બચાવતા પોતે મોતને ભેટ્યા છે ત્યારે તેમના પરિવારમાં આજે શોકનો આક્રંદ જોવા મળી રહ્યો છે. સુનિલ સિદ્ધપુરા કે જેઓ અત્યારે હાલમાં તેમની અંતિમ ક્રિયાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે તમામ રાજકોટના લોકો તેમની અંતિમ ક્રિયામાં જોડાઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે તેમની શબ વાહિની છે તે શબ વાહિની અત્યારે હાલમાં જઈ રહી છે અને અંતિમ ક્રિયાની અત્યારે પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે. પરિવારમાં ચારે તરફ દુઃખનો માહોલ સાથે જ રાજકોટ આખું હિપકે ચડ્યું છે. સુનિલ સિદ્ધપુરા કે જેમણે બહાદુરીપૂર્વકનું કામ કર્યું, 15 દિવસ પહેલા જ તે નોકરી લાગ્યા હતા અને સાથે જ જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર ખાસ જાણવા મળ્યું છે કે સુનિલ સિદ્ધપુરા જે અંદર ગેમ ઝોનમાં ફસાયેલા લોકોને બચાવતા હતા ત્યારે તેમને બચાવતા તેમનો જીવ અને તેમનો જીવ ગયો ત્યારે સમગ્ર બાબત એ છે કે જ્યારે ડીએનએ ટેસ્ટની કાર્યવાહી ચાલતી હતી ત્યારે ડીએનએ મેચ થતા આખરે સુનિલ સિદ્ધપુરા છે તેમના ડીએનએ મેચ થતા તેમના પરિવારજનોને આ બોડી સોંપવામાં આવી છે અને સાથે જ અત્યારે હાલમાં જે રીતે સમગ્ર માહોલ છે તેમાં સુનિલ સિદ્ધપુરાની અંતિમ ક્રિયાની કાર્યવાહી હાલ શરૂ છે. આપ જોઈ રહ્યા છો કે પરિવારમાં જે રીતે રુદન જોવા મળી રહ્યું છે, પરિવારના તમામ લોકો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક શોકનો માહોલ છે કારણ કે જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિને લઈને અત્યારે હાલમાં સુનિલ સિદ્ધપુરા અને તેમના પરિવારજનોની અંદર ક્યાંક ને ક્યાંક ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. તેમના સ્વજનો છે તે અહીંયા આવેલા છે. કેટલાક સ્વજનો સાથે આપણે વાત કરીશું કે તેમનું શું કહેવું છે. જે રીતે સુનિલ સિદ્ધપુરાની આજે બોડી સોંપવામાં આવી છે, જાણવા મળ્યું છે કે લોકોને બચાવતા તે આજે મોતને ભેટ્યા છે. એક બહાદુરીપૂર્વકનું કામ કર્યું છે. શું કહેશો? બસ અમારે એક જ ઓલી છે કે ન્યાય મળવો જોઈએ અમને લોકોને અને કડક કાર્યવાહી થવી જોઈએ એટલું અમારું છે. અમારો સગો સાળો હતો. તો જે રીતે સુનિલ સિદ્ધપુરાના જે બનેવી છે તેમનું કહેવું છે કે તેમને ન્યાય મળવો જોઈએ કારણ કે ગેરકાયદેસર ગેમિંગ ઝોન છે ચાલતું હતું તેની અંદર આજે તે હોમાઈ ગયા, લોકોને બચાવતા તે મોતને ભેટ્યા છે. આપ જોઈ રહ્યા છો કે પરિવારમાં કેવું રુદન છે, પરિવાર આખું આક્રંદ મનાવી રહ્યું છે અને સાથે જે રીતે સમગ્ર રાજકોટ આજે ક્યાંક ને ક્યાંક શોકમગ્ન છે ત્યારે મહત્વપૂર્ણ વાત એ છે કે આજે સુનિલ સિદ્ધપુરાના મોત બાદ તેમના પરિવારમાં, તેમની માતૃશ્રીમાં અને પરિવારના તમામ લોકોમાં દુઃખની લાગણી જોવા મળી છે અને મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે આજે સુનિલ સિદ્ધપુરાની અંતિમ ક્રિયા છે તે અંતિમ ક્રિયા યોજવામાં આવી છે ત્યારે હવે પરિવાર એક જ વાત કરી રહ્યું છે કે જે આ ગેરકાયદેસર ગેમિંગ ઝોન ચાલતું હતું જેના કારણે આ તમામ નિર્દોષોના મોત થયા છે તેમાં હવે ન્યાય મળે અને જે કસૂરવારો છે તેને કડકમાં કડક સજા કરવામાં આવશે તો જ તેના આત્માને શાંતિ મળશે. કેમેરામેન બીપી નવીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં ગમગીની જોવા મળી રહી છે. પરિવાર આક્રંદ કરી રહ્યો છે. પ્રથમ મૃતદેહની સોંપણી પરિવારને કરી દેવામાં આવી છે. તો રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ જેમાં 28 નિર્દોષ લોકો માર્યા ગયા. લોકોને બચાવવા જતા સુનિલભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. રાજકોટ અગ્નિકાંડનો મામલો સામે આવ્યો ત્યારે પ્રથમ મૃતદેહની સોંપણી પરિવારજનને કરી દેવામાં આવે છે. તો આ વ્યક્તિ ગેમ ઝોનમાં કર્મચારી તરીકે કામ કરતા હતા. 15 દિવસ પહેલા તેઓ ગેમ ઝોનમાં જોડાયા હતા. ગેમ ઝોનના કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ પરિવારજનને સોંપી દેવામાં આવ્યો છે. 15 દિવસ પહેલા જ તેઓ ગેમ ઝોનમાં નોકરીમાં જોડાયા હતા ત્યારે લોકોને બચાવવા જતા સુનિલભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. તો ખૂબ જ દુઃખદ ઘટના જોવા મળી રહી છે. પરિવારજનોમાં આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે સુનિલભાઈ નો મૃતદેહ પરિવારજનને સોંપી દેવામાં આવ્યો અને હવે તેમનું અગ્નિદાહ આપી દેવામાં આવશે. પ્રથમ મૃતદેહની સોંપણી પરિવારજનને કરી દેવામાં આવે છે. તો ગેમ ઝોનના કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો. 15 દિવસ પહેલા જ તેઓ ગેમ ઝોનમાં જોડાયા હતા. તો ગેમ ઝોનના કર્મચારી હતા. લોકોને બચાવવા ગયા તે સમય દરમિયાન સુનિલભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો.
તો રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ અગ્નિકાંડનો મામલો બન્યો, જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. 28 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જેમાંથી પ્રથમ મૃતદેહની સોંપણી પરિવારજનને કરી દેવામાં આવે છે. ગેમ ઝોનના કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ પરિવારજનને સોંપી દેવામાં આવ્યો છે.